એસ્ટ્રોલોજર કુમારભાઈ ગાંધી। તો મિત્રો, આપણે દર વખતે કંઈક નવી નવી ટિપ્સ આપતા હોઈએ છીએ। તો આજના યુગમાં લગ્ન જીવન એ એક બહુ મહત્ત્વનું પાસું છે। જેની જિંદગીની અંદર લગ્ન જીવન સુખી હોય, સારું હોય, એ લોકો ખૂબ સુખી હોય। પૈસા કેટલા છે એ બહુ મહત્ત્વનું આમાં નથી આવતું, પણ જે લોકો પાસે અઢળક પૈસા હોય, ગાડી હોય, મોટર હોય, બંગલા હોય, મહિને 2 લાખ 5 લાખ રૂપિયા કમાતા હોય, પણ જો લગ્ન જીવનની અંદર તકલીફ હોય તો જીવનની અંદર ખૂબ જ અશાંતિ અને તકલીફો ઊભી રહે છે। તો શું કરવું? ઘણી વખત તો મેળાપક બરાબર થઈ ગયો હોય છતાંય નથી ચાલતું। એની પાછળના કારણો વ્યક્તિનું વ્યક્તિત્વ હોય છે। ઘણા લોકો એમ કહેવાય ને કે બીજા લોકોના મગજથી દોડતા હોય છે, પોતાનું મગજ નથી હલાવતા હોતા। અને આ દુનિયા અત્યારે એટલી બધી સ્વાર્થી થઈ ગઈ છે કે ઘણી વખત તો માતા પિતાઓ પણ, પરિવારના વડીલો પણ પોતાના સંતાનોનું લગ્ન જીવન સારું નથી ચલાવતા। આ પણ એક વાસ્તવિકતા છે। તો દર્શક મિત્રો, હવે આની સાથે સાથે આપણે બીજી એક વાત કરીએ કે ભાઈ લગ્ન મેળાપક કેમ કરવો? આ બહુ અઘરી વસ્તુ છે। અને એમાં જન્મકુંડલી જોવાની, પછી ચાર્ટ D2 એટલે ચલિત લગ્ન, પછી કસ્પ કુંડલી, નવમાંશ કુંડલી અને રાશિ કુંડલી, આટલી બધી કુંડલીઓ જોવી પડે। આ એક બાજુ યુવકની કુંડલી, એક બાજુ યુવતીની કુંડલી, આ રીતે બધું મેચિંગ કરવાનું હોય છે। તો અત્યારે સામાન્ય લોકો શું કરે છે કે જેને જ્યોતિષનું જ્ઞાન નથી એવા લોકો આવું કરતા હોય છે કે જન્મકુંડલી તમારી લાવો, પછી તમે આમ કરો ને એટલે ખોખું બનાવે, ભાઈ એને જન્મ લગ્ન કહેવાય। એની ઉપરથી તમને કહે કે મંગળ છે, શનિ છે, રાહુ છે, ને ઘણા લોકો એ વાતો કરતા હોય કે મંગળ છે, મંગળ છે, મંગળ છે, પણ ખરેખર મંગળ હોય ને તો એના લગ્ન 25-27 અંદર થઈ જ જતા હોય, તમે ઈચ્છો કે ન ઈચ્છો। તો મંગળનો કોઈ એટલો પ્રોબ્લેમ રહેતો નથી। મેળાપક એ બહુ અનિવાર્ય વસ્તુ છે। પછી મેળાપક પછી તમને એમાં જ્યોતિષો, આજ મારો 50-60 વર્ષનો આ લાઈનની અંદરનો અનુભવ છે, તો તમને કદાચ વિચાર આવશે કે અમે લાખો કુંડલીઓ મારા હાથ નીચેથી જોવાઈ ગઈ, અને એમ કહેવાય ને કે ઘણો અનુભવ અને મારો સફળતા